હવે વાત કરીએ E20 જનતા પાર્ટીની। E20 જનતા પાર્ટી નામનું એક સોશિયલ મીડિયા કેમ્પેન શરૂ થઈ ગયું છે। ગ્રાહકો માટે 100% પેટ્રોલના વિકલ્પની એક માંગ થઈ રહી છે। E20 ઇંધણ અંગે પારદર્શિતા અને જવાબદારીની માંગણી થઈ રહી છે। પેટ્રોલ પંપો પર તમામ પ્રકારના પેટ્રોલની ઉપલબ્ધતા જરૂરી રાખવાનું કહેવાઈ રહ્યું છે। ઇંધણથી માઇલેજ અને એન્જિન પર અસરનો અભ્યાસ કરવાની એક ડિમાન્ડ છે આવી રહી છે અને સાથે જ નીતિન ગડકરીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે। ઇંધણ ક્ષમતા અને જૂના વાહનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે। દિલ્હી ટેક્સી એસોસિએશન 4 ઓગસ્ટના રોજ એક માર્ચ કરવાનું છે। એક્સ પ્લેટફોર્મ પર થોડા કલાકોમાં લગભગ આજે ઇંધણ પાર્ટી બની છે E20 જનતા પાર્ટી। એના 25,000 ફોલોવર્સ થઈ ગયેલા જોવા મળે છે। આ ઝુંબેશની શૈલી જે છે એ કોકરોચ જનતા પાર્ટી જેવી જોવા મળે છે। નીટના વિવાદની જેમ જ સોશિયલ મીડિયા પર અત્યારે મીમ્સ વાયરલ થઈ રહ્યા છે અને આ કેમ્પેન છે એ રાજકીય નહીં પણ ગ્રાહક આધારિત સંગઠન અને ગ્રાહક અધિકાર સંગઠનનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપણે જે જોઈએ કે અત્યારે E20 પેટ્રોલ છે એને લઈને ઘણા બધી મુશ્કેલીઓ થઈ રહી છે અને ઘણી બધી માંગણીઓ પણ થઈ રહી છે। ત્યારે એક નવું નીટનું જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપ્યું એના બાદ એ જે છે એક આખું આંદોલન સમેટાયું છે। ત્યારે હવે E20 સામે એક આંદોલનના એંધાણ